તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજના વિડીયોમાં આપણે જોઈએ કે હાઉ મચ અને હાઉ મેની નો ઉપયોગ. તમે જોયું હશે WH ક્વેશ્ચન ની અંદર કેટલાક હાઉ મેની અને હાઉ મચ થી પ્રશ્ન તમને આપેલા હશે. તો ક્યારે ઉપયોગ કરવો, ક્યારે ન કરવો, અથવા તો ક્યારે મેની નો ઉપયોગ કરવો અને ક્યારે મચ નો ઉપયોગ કરવો, એ આ વિડીયોની અંદર એક્ઝામ્પલ થી આપણે ક્લિયર કરીશું. વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, કેટલીક બાબતો તમારે સમજવી પડે કે હાઉ મેની અને હાઉ મચ બેનું ગુજરાતી શું થાય. તો કે કેટલું, કેટલા કે કેટલી. બરોબર, જેમ પ્રશ્નો હોય એ પ્રમાણે તમારે ચેન્જ કરવાનું. જેમ કે હાઉ મચ એટલે કે કેટલું અને હાઉ મેની એટલે કેટલું, કેટલા, કેટલી. પણ બંનેનો ઉપયોગ અલગ અલગ છે. ભલે એમનો મતલબ સેમ છે પણ ઉપયોગ કેવો છે, અલગ અલગ. એક એક્ઝામ્પલ આપું તમને કે હું એક જગની અંદર પાણી લઉં છું અને એક બાજુ હું મૂકું છું પેન્સિલ્સ. તો તમે ગણો, કઈ વસ્તુ ગણી શકાય, કઈ કાઉન્ટેબલ છે? પેન્સિલ. તો પેન્સિલને આપણે શું કહી શકીએ? તો કે ગણી શકાય છે, તો કાઉન્ટેબલ કહી શકાય. માટે આપણે અને એ પ્રમાણે આપણે પાણીને ગણીએ તો પાણી શું છે? અનકાઉન્ટેબલ નાઉન, એટલે કે પાણીને ગણાય. કોઈ દિવસ સાંભળ્યું કે એક પાણી આપો, બે પાણી આપો? ના. કે 1 લીટર પાણી, 2 લીટર પાણી, તો એ જથ્થો છે. તો અહીંયા ક્લિયર કરીએ આપણે કે ગણી શકાય તેવી વસ્તુ કાં તો પદાર્થ માટે આપણે હાઉ મેની નો ઉપયોગ કરવાનો. મેની એટલે MENY. બરોબર. જુઓ, પેનને ગણી શકો તમે? તો કે હા. પેન્સિલને ગણી શકો? તો કે હા. સ્ટારને ગણી શકો? 5 હોય ને 6 નંગ આપું છું હું તમને સ્ટાર, તો તમે ગણી શકો? તો કે હા, 6 નંગ છે. તો જે પણ વસ્તુ ગણી શકાય એવી બાબતો માટે તમારે ઉપયોગ કરવાનો. શાનો? તો કે હાઉ મેની નો. અને હાઉ મચ એટલે કે ગણી ન શકાય તેવી વસ્તુઓ માટે, જેમ કે પાણી, બરોબર, ઘઉં, ચોખા, દૂધ, તેલ, એટલે જેટલી વસ્તુઓ કે જેને જથ્થામાં બતાવવામાં આવતી હોય તો તમામ બાબતો આપણે હાઉ મચ થી પ્રશ્ન કરીએ. અહીંયા જુઓ તમે, મેં કેટલાક પ્રશ્નો આપેલા છે, તમારે ફાઇન્ડ કરવાનું છે કે કયું કરેક્ટ છે. જુઓ અહીંયા, હાઉ મેની પેન્સ હેવ યુ? ઓકે, અહીંયા જોજો. બરોબર, કેટલી પેન તમારી પાસે છે? ધ્યાન આપજો, શાની વાત કરું છું? પેનની. ઓકે, હવે સવાલ કરો, પેન ગણી શકાય કે ના ગણાય? બોલો, ગણી શકાય? તો કે હા. તો શું મૂકવાનું? મેની કે મચ? શું આવે? મેની આવે, મચ આવે નહીં. કારણ કે મેની એ ગણી શકાય એના માટે હોય. એ પ્રમાણે જોઈએ આપણે. તો કે વોટર. બરોબર, ધ્યાન આપજો. હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક? તમે કેટલું પાણી પીવો છો? બરોબર, પાણીને ગણી શકાય? તો કે ના. અને ગણી ના શકાય તો આપણે શાનો ઉપયોગ કરવાનો? હાઉ મચ નો. હાઉ મેની ને આપણે કેન્સલ આઉટ કરવાનો. એ પ્રમાણે જુઓ, હાઉ મેની પેન્સ ફરીથી આવી. બરોબર, એટલે કે હાઉ મેની પેન્સ ઇઝ ઇન ધ બોક્સ? બોક્સમાં કેટલી પેન છે? ધ્યાન આપજો. તો મચ કે મેની ગણી શકાય છે તો શું આવે? મેની આવે. હાઉ મેની પેન્સ ઇઝ ઇન ધ બોક્સ? કેટલી પેન બોક્સની અંદર છે? બરોબર, અહીંયા જુઓ, હાઉ મચ કે મેની વોટર ઇઝ ઇન ધ ગ્લાસ? ગ્લાસમાં કેટલું પાણી છે? અને પાણીની વાત છે, પાણીની ગણાય? તો કે ના, એનો જથ્થો આવે. એટલા માટે આપણે મેની મૂકવું નહીં, હાઉ મચ. 4 બાબતો તમારી ધ્યાનમાં લો. પેન ગણી શકાય? તો કે મેની. વોટર ગણી ન શકાય? તો કે મચ. પેન ગણી શકાય? મેની. વોટર ગણી ન શકાય? તો કે મચ. એટલે કે સિમ્પલ છે કે જેટલી બાબતો ગણી શકાય એની જોડે મેની મૂકવાનું, અને જેટલી બાબતો ગણી ન શકાય એની જોડે તમારે મચ મૂકવાનું. એટલે કે એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું, અહીંયા મૂકેલા છે, તમારે ખાલી આગળ મૂકવાનું છે હાઉ મેની અને હાઉ મચ. અને વિદ્યાર્થી મિત્રો, આ ટોટલ ડિટેલ્સ છે હાઉ મેની, હાઉ મચ ની. પણ આ તમને જો સમજમાં ના આવે કે કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન એટલે શું, તો એ માટેનો વિડીયો અપલોડ થઈ ગયો છે YouTube ચેનલ પર. ત્યાં જઈને વિઝિટ કરી લો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને વિડીયો ગમે છે તો લાઈક અને શેર કરો.